નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। લીંબડીથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લીંબડીમાં પાણીને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। લીંબડી નગરના ડબગરવાસમાં મહિલાઓએ માટલું ફોડી અનોખો વિરોધ કર્યો। દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીને લઈને પડતી તકલીફો। લો બોલો ઉનાળાની સિઝન ચાલુ થતાં જ મોટર બળી ગઈ। એક મહિનામાં બીજી વાર મોટર બળવાની બહાનું કરતું પંચાયત, લોકોને પડતી હાલાકી। હેન્ડપંપ બિસ્માર હાલતમાં જોવા મળ્યા। લોકો પાણી ભરવા જાય તો જાય ક્યાં? લીંબડી નગરના ડબગરવાસમાં મહિલાઓએ માટલું ફોડી અનોખો વિરોધ કર્યો। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર। શું સમસ્યા છે સાહેબ? અમારા ફળિયામાં પાણી આવતું નથી અને વોટ લેવાનો હોય ત્યારે બધા વોટ લેવા આવી જાય છે। પછી તો અમારા મેલામાં કોઈ સુવિધા છે નથી, નથી ગટરની કે નથી રોડની કે નથી પાણીની કે નથી હેડપંપની। અમારે શું કરવાનું અહીં ગાડી? કેટલા સમયથી નળ નહીં આવતા? આજે 10-15 દિવસ થઈ ગયા। પંચાયતમાં કેમ રજૂઆત કરી હતી? કરી હતી, કોઈ સાંભળતું જ નહીં। તમારું નામ? સજનાબેન દેવડા ચૌહાણ। જી, અમારા ફળિયામાં 10 દિવસથી પાણી આવતું નથી ને વોટ લેવો હોય ત્યારે બધા આવે હાથ જોડતા જઈને જીતી જાય છે, પછી કોઈ આમું જોતું નહીં। અમારા રોડ દેખો, અમારી ગટરો દેખો। અમારી જોડે ઘર વેરો નર વેરો લઈ જાય છે, રૂપિયા લેવા આવી જાય છે, પણ પાણી હાણી આપો તારે ખબર પડે ને। હેડપંપની તૂટેલો ફટકા। તમારું નામ? અમારે અહીં પાણી આવતું નહીં ડબગરવાડામાં। તમે કે એટલી વખત કીધું પણ પાણીવાળા પાણી છોડતા નહીં ને તલાટી આવીને પૈસા અમારે ઉઘરાવ્યા ઘરવેરો કરીને તો પૈસા લઈ ગયા, પણ પાણી ના છોડતા જ નહીં। અમે કેટલા મોટર એમ કે ભરી ગઈ તો 2-4 દાર થયા હતા, 10 દિવસ થયા ત્યાં પાણી છોડતો નથી। હેડપંપ બગડી ગયો છે, તમે પાણી કઈથી લાવીએ? પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ? એટલે પાણી બી નહીં આવતું, હેડપંપ તૂટી ગયો, પાણી કઈથી લાવીએ અમે? તમારું નામ? સુશીલાબેન ચૌહાણ।